અમદાવાદ શહેરમાં અનેક હત્યાઓના બનાવો બનતા હોય છે, જેમાં આરોપીઓ પોલીસને ચકમાઓ દઈને નાસી ફરતા હોય છે। ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ મદદથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। વાત કરીએ તો રામોલ પોલીસ સ્ટેશન ખાતે 2022માં હત્યા સહિતની કલમો હેઠળ ગુનાનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી ફરાર હતો। તો એક વર્ષથી ઓળખ છુપાવીને અન્ય રાજ્યોમાં સંતાયેલ આરોપીને પોલીસે ઝડપી લીધો છે, જેમાં સૂરજસિંહ ચૌહાણ વસ્ત્રાલ આરોપીને પોલીસે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી છે। જે આરોપીની વાત કરીએ છીએ તે 6 જેટલા ગુનાઓમાં પકડાયેલો છે, જેમાં નડિયાદ પોલીસ સ્ટેશનમાં ખૂનના ગુનામાં, વટવા પોલીસ સ્ટેશનમાં ખૂનના ગુનામાં, અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં, નવરંગપુરા પોલીસ સ્ટેશને હથિયારબંધીના ગુનામાં, રામોલ પોલીસ સ્ટેશનમાં રાઇટિંગ ગુનામાં અને ખોખરા પોલીસ સ્ટેશન ખાતે લૂંટના ગુનામાં ઝડપાયો હતો। ત્યારબાદ હત્યા કરી ફરાર થયેલ આરોપીને પોલીસે ઝડપી લીધો છે। ત્યારે ગુનાહિતમાં સંડોવાયેલા આરોપીને ઝડપી લઈ પુરાવા મેળવવા તજવીજ હાથ ધરી છે। રામોલ પોલીસ સ્ટેશન ખાતે 368/2022 નો ઇપીકો 302/114 અને જીપીએક 135/1 ના કામે એક ખૂનનો ગુનો દાખલ થયેલ। જે ખૂનનો ગુનો હતો જે એ આરોપી પોતે તથા એનો એક સાથીદાર સહ આરોપી બંને લોકો અને પ્લસ જે મરણ જનાર જે છે એમની વચ્ચે કઈ બોલાચાલી થયેલી અને એ બોલાચાલીની અંદર જ આ જે આરોપી છે જે આપણે અત્યારે પકડેલ છે એ આરોપીએ પોતાની પાસેનું જે હતું એનાથી એને સામે જનારને છુરી હલાવી દીધી, મરણ સામેવાળાનું મરણ ગયું। ઇન બિટવીન આરોપી ભાગતો ફરતો હતો। આપણને એક ઇન્ફોર્મેશન મળેલી કે આ આરોપી રિંગ રોડ ઉપર લુબી એન્જિનિયરિંગ છે એની સામે પાનનો ગલ્લો છે એ સાઈડ આવવાનો છે એવી બેઝિક ઇન્ફોર્મેશન મળેલી। એ ઇન્ફોર્મેશન ઉપર વધારે બીજું ડેવલપમેન્ટ કરેલું, ટેકનિકલ ડેવલપમેન્ટ, એના આધારે આ જે ગુનો હતો એ પહેલેથી જ મણ ઉકેલાયેલો હતો અને એમાં પહેલેથી ખબર જ નહોતી કે આરોપી કોણ છે। આ ઇન્ફોર્મેશન ટેકનિકલ ઉપરથી ડેવલપમેન્ટ કરવામાં આવી છે। એના આધારે અમારા સબ ઇન્સ્પેક્ટર છે બીબી સોલંકી સાહેબ અને એમની ટીમ દ્વારા વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને આ વર્કઆઉટ કરીને ઇન્ફોર્મેશન ડેવલપ કરી અને આ જે મણ ઉકેલાયેલો ગુનો હતો એને શોધી કાઢવાનો અમારી ટીમે પ્રયત્ન કર્યો અને ખૂબ જ સારી એવી મહેનત, અમારે ટેકનિકલ ગ્રાઉન્ડ્સ ઉપર સારી એવી મહેનત